આ પણ ધીમું ધીમું બોલ. આમ જો કોક પાડોશી સાંભળી જશે ને તો કોકને એમ લાગશે કે લાલુ દાદા કામ કરતા લાગે બધું ઘરનું. ધીમું ધીમું બોલ, હંકેલી નાખો હમણાં. પછી કપડા ધોવાઈ જવાનું છે. હા પણ થોડુંક ધીમું ધીમું બોલવું, તારું બધું હું કામ કરીશ. ધીમું ધીમું બોલજે. હમણાં આપણે વાડીએ જઈએ ને ત્યારે હું કપડા ધોઈ નાખીશ. હો, તું તૈયાર કરી જા. એ લાલુ દાદા, હું હિંકેલો. એ ના ના કાકા શેઠ, આ તો આમ લાંબુ થાવું છું ને ત્યાં કપડાનું ઓશીકું બનાવતો હતો. કપડા હંકેલતા નહોતા? ના ના કાકા શેઠ, હું થોડો કપડા હંકેલું. લાલુ દાદા એક વાત કહું. હા બોલો ને કાકા શેઠ. મને જાણવા મળ્યું કે તમે છે ને બૈરાના બધા ઘર કામ કરો. બોલો. એ કાકા શેઠ, કોઈએ કીધું આપણે બૈરા બૈરાનું કામ ન કર્યું હો. હાસુ બોલો લાલુ દાદા, હાસુ બોલો છે. હાસુ બોલો કાકા શેઠ, હું કોઈ બૈરાનું કામ કરતો જ નથી. તો લાલુ દાદા કાલ સાંજે આપણે વાળું કર્યા. હા પછી હમે બેઠા બેઠા તમે ઠામડા ઉટકતા હતા. બોલો. મારી નજરે આંખે જોયું છું. બોલો. ના ના કાકા શેઠ, સમજો થાંભલા ટી ઉટકતી હતી, હું પડખે બેઠો તો ખાલી. તમે પડખે બેઠા હતા? હા તો તમારા ભીના હાથ કેમ હતા? ઈ તો કાકા શેઠ આમ જો મારા હાથે ને આમ ધૂળ વાળા થઈ ગયા છે ને તો કહું હું હાથ ધોઈ નાખું એટલે ભીના હતા હાથ. હાલો ગાયમાંથી નીકળી જા. એ લાલુ દાદા, હજી એક મેં તમને ભાયા છે. બોલો. ક્યાં ભણ્યા? હવાની પોરમાં તમે ફળિયું વાળતા હતા. કેમ? હે ના ના કાકા શેઠ, આપણે એવું બાયુનું કામ ન કર્યું. ફળ્યું ફળ્યું કઈ ન વાળ્યું આપણે. તો તમે ઓલો બાવેરા ઢીકલો હતો ત્યાં તો ઉભા થા ને તમે? હા ખાલી ઊભો છો કાકા શેઠ. ખોટું બોલોમાં, ખોટું બોલોમાં. તમે મને ભાળી જાય ને એટલે હાવડો હેઠે મૂકી દીધો હતો. વાત હતી તમે. ના ના કાકા શેઠ, સમજો એ વાળી નાખ્યું હતું તો હું એમ કહેતો હતો આ ઢગલો ભરીને તગારામાં નાખી ના ઓલા બાવળીએ નાખે. હું એમ ચીનતો છો એને, હું વાળતો નતો. નહોતા વાળતા? ના ના. તો લાલુ દાદા છે ને કાલ આપણે ઓળો બનાવ્યો. હા તો રસોડામાં બેઠા બેઠા તમે રોટલા ઘડતા હતા. બોલો. ના ના કાકા શેઠ, સમજો એ રોટલા ઘટતી હતી અને હું પડખે તાપતો છો. પણ રોટલા ઘડતા હોય ને અવાજ તો તમારા હાથનો જ આવતો હતો. આમ પટાક 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 પટાક. હા પણ કાકા શેઠ, એ હે ને આમ જો એ રોટલો મસ્ત ગોળ બનાવ્યો ને તો હું એના આમ છાબાશી જતો હતો એટલે મારી ટાળીનો અવાજ આવતો હતો ભાઈ. આમ જો આપણે બાયુનું કામ ન કરી એને લાવ્યા છીએ રાંધવાનું એવું બધું કરવા લાવ્યા છીએ આપણે. પણ તો કાલ બકાલો તમે મોરતો હતા લાલુ દાદા. શેરી તમારા હાથમાં હતી. ના ના કાકા શેઠ, એ તો એને હું શીખવાડતો થાય ના મોળા. લાલુ દાદા ને ઘર કામ કરતા પકડવા પડશે તો જ એ હાસુ બોલશે, નકર હાસુ પડવા નહીં દે. હોય એટલે હું ખેતરે જાઉં છું, તારા કપડા ધોવાય તો હાલ. એ આવું. હા ત્યાં જાવ લાલુ દાદા ખેતરે? હા કપડા ધોવા જાય છે જો ને, તો આમ જો હું ઘડીક ના વાડીએ લાંબો થાય અને આ કપડા ધોઈ નાખશે. ઠીક, જાઓ જાઓ. એ હાલો. મારે તો હું છે જો આયા. જોવા તો જવું ઉપર છે. કપડા કોણ ધોવે ને એ જોવા જવું છે. તો હંતા તો જોવા જાવ. રમતુડિયા, હું માથું બહુ દુખે છે હો આજ પણ. આ પલ્યો ને હું કચરી દઉં. હા તો ઈ કામ હારું લે રમતુડિયા. આમથી કઈ ઘરાકી છે નહીં, ઘડીક હુઈ જાવ માથું દુખે થી. કસર લે. ઓ બાપા એ રમતુડિયા હું ગયો? કીડી પડીકું લઈને ભાગતી હી. હા પડીકું પકડવા ગયો તે કીડી મને કરડી ગઈ. હે ઈ પડી કુ લઈને ભાગતી હતી? ઓ બાપા હા શું બોલ રમતુડિયા, કીડી પડી કોવડું મોટું ન ઉપાડે. તું લઈને નતો ભાગ્યો ને? એવું તે તું ગોકુળ ભાઈ. ઓ બાપા ભૂખ લાગી એમ કે ને શાંતિથી માથું કચર ને પડીકામાં હાથ નો એ નાખતો. હા લે કઈ બાજુ લાલુ દાદા? કાંઈ ને વાડી બાજુ જતો હતો પણ આ રસ્તામાં કેમ ખાટલો લઈને ઉઠતો? લે લાલુ દાદા રસ્તામાં જ હોવે ને, આ કવડો મોટો રસ્તો છે ને ત્યાંથી વયા જાવ અને અહીંયા તમને નડે મારી દુકાન અમે રસ્તો છે ને. હે ગોકુલભાઈ, ના ઘોસર છે ભાઈ, હેરું બેરું કોડી ગયો હોય તો મારો સુડી સાંડલો વિખાઈ ગયો તો. હે એ લાલુ દાદા, તમારા થોડો સુડી સાંડલો વિખાઈ જાય, તમારા ગંડા નો વિખાઈ જાય. હા ભાઈ ત્યાં ખાટલો નાખીને ન હોય, આમ ખાટલો લઈ લે. હા ભાઈ આજ વટી જાવ, કાલ નહીં રાખું ખાટલો. કાલ નો રાખતો હવે. હા ભાઈ. હાય હે રમતુડિયા, માથું કસેટ તું. એ હા પડીકામાં હાથ નો નાખતો હો પાછો હવે. એ એ હા કરતો મન કસરવા. એ પણ આ ક્યાં ગગા છે? આમ જાવ તો પણ તમે આમ કર. એ મને ક્યાં ઠેકો? હું નાનો રહી જાય. ઉતર. આવડા મોટા મને ઠેકીને યાદ આવ તમે. હાલો આમ જા. હા પણ હું આમ ગયા. એ ગોકુળિયા,
લાલુ દાદા છે ને હાથો જ પકડવા જાવ ગોકુળિયા. હા તો તું કીધું તમને હું અહીંયા પકડી લેતા ને હમણાં ક્યાં એમ નહીં ગોકુળિયા, તો ઈ કે છે ને હું બૈરાનું કામ કરતો જ નથી એમ કે બોલ ગોકુળિયા. કાલ મેં વાસણ ધોતા ભાયા, હા થામ પછી રસોઈ બનાવતા ભાયા, તોય મને એમ કહેતા ને હું બૈરાનું કામ ન કરતો એમ. હા ઈ તો આપણને પાછી ખબર નહીં હો. કપડાં ધોવા જાય ને ખાવા દે મને ગોકુળિયા. એક કરે તો આમ મને ખાટલો ઠેકવા દે. આમથી હાલો ને આમ નથી ફરીને હાલતા ને ખાટલો ઠેકે. તો રમતુડિયા કેવા માણસો કહેવાય. તો કેવા માણસો ને ત્યાં હાલ તું માથું કસે. એવો જો તને કપડાં ધોતા શીખવાડું, બરોબર? આ કપડું લેવાનું, અહીંયા મૂકવાનું, પેલા આને પલાળી દેવાનું, આને હાબુ કહેવાય, અને આમ હાબુ ગહવાનો. કઈ ચાલે તો આને ઓલો બરસ દેવાનો હોય ને? હા બરસ. આ જો આને બરસ કહેવાય. હાબુ દીધો તો એવી રીતના આમ બરસ દેવાનો. દેતો ઈ તો આડું પડે છે. લાલુ દાદા શું કરે? બરાસ ઘાવાનો તો અવાજ આવે છે. આમ જો કરી પાણી નાખતું જવાનું. આને ઓલો ધોકાવે ને? ઠેક હા, આ કપડા ઢોકા મારી. હા. એક કામ કરું, હું તો છે ને થેજ જાવ. આ વેલા આડા છે ને હું તો વહી જાવ. જો આને ઢોકો કહેવાય, બરોબર? આ કારીક ભરી પટારે ડાસ હોય ને ત્યારે આવી રીતના આમ ઢોકાવાનો. ઓય બાપા, ઓય હે હા શેનો અવાજ આવ્યો? એક કામ કર, તું જલ્દી કપડા ધોવા માંડ. ઓય બાપા. સમજો હું ઢોકો લેતો હો. હા જાવ. આ ઢોકો તો આ બાજુ આવ્યો છે. ક્યાં ગયો? ના. ઓ બાપા એમ અવાજ આવ્યો તો. હા ઢોકો તો એ જો. હે આ તો લોહી વાળો ઢોકો છે. હવે દે. સમજો ઢોકો તો લોહી વાળો બગડ્યો છે. લાગે છે આ મીંડું કા કૂતરાને ઢોકો વાગી ગયો. ખબર છે ને હમણાં હોય એમ બોલ્યું છું. જે છું હોય એક કામ કર, હે ને હું અત્યારે કપડાં ધોઈ નાખું, તને કાલ શીખવાડીશ, બરોબર? એક કામ કર, તું બધા ધ્યાન રાખજે, કોઈ આવે નહીં હો. હા તમે ધોવા મળો, હું ધ્યાન રાખું. હા મારો ટોલો ટોલી નાખ્યો. ઓ બાપા, મોટો ઢોરો કરી નાખ્યો. ઓય બાપા, મારી નાખ્યો. મારું માથું ફાડી નાખ્યું. હે રમતુડિયા ગગા શેઠને હું કરવા માર્યું? મેં થોડું માર્યું કાંઈ. એ આનથી રોતા રોતા આવ્યા. રમતુડિયા આ પડીકું કેમ ખાઈ ગયો? એ તો હું ઓલી દુકાનેથી લાવ્યો હતો. ઈ દુકાને શું કરવા લાવ્યો? આનથી નો 5 રૂપિયા લેવાય. પણ તમે અહીંયા હુતેલા હતા. આપા તો જગાડાય નહીં. તો આ શું કરવા રોવે છે? એ ગોકુળિયા આમ જોતો ખરા. માથું ફૂટી ગયું લાગે ગોકુળભાઈ. ઢોરો કરીને જો મોટો છે પણ. હે ગગા શેઠ કોણ ધોકો આંટી ગયો? લાલુ દાદા. લે કા લાવ ને. લાલુ દાદા ને ભારે જોવા જતા હતા. લાલુ દાદા ઘર કામ કરતા હોય એવું લાગે. એ ગોકુળિયા હું તો કપાસ ને હેઠે હંતાતો જોતો તો જ્યાં ધોકો દીધી જાય બોલ સીધો માથામાં આવ્યો. આમ જોતો કરા ઢોરો તો જો. હા તો લાલુ દાદા ને ખબર પડી ગઈ તમે છો એમ? નહીં ગોકુળિયા. એ ગોકુળિયા એક વાત કહું, હા હું તને 100 રૂપિયા આપીશ. હા જાને જરીક લાલુ દાદા શૂટિંગ કરતા હોય ને કામ કરતા હોય ને કપડા ધોતા હોય ને એવું જાને. હા તો કાંઈ વાંધો નહીં. તમ તારે 100 રૂપિયા આપે તો હું જાઉં. તો એક કામ કરો, તમે દુકાને બેઠો આ રમતુડિયાની ધ્યાન રાખજો ને કે પડીકા ખાઈ જાય છે. હા 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 તો કાંઈ વાંધો એ નહીં. અહીંયા ફૂંક મારતો. હા. ઓય બાપા, હા. ફૂંક મારી લે તું. જો તાત્કાલિક કાંઈક જવાનું હોય ને તો આવી રીતના નીસવી નાખવાનું ઘાયા ઘા. નીસાય. આમથી અવાજ આવતો લાગે. હે ભાગી લે ભાઈ. હે ભાઈ. ભાગ્યા કેમ? મને એમ કે કોક આવ્યું, મને કોક કપડા ધોતા ભાળી ગયું હોત તો. હે